દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારબાદ સૌ લોકોએ એમને શ્રદ્ધાંજલિ પાઠવી. કોઈ લોકોએ એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી, તો આખરે હવે એમનો દીકરો જે છે વૃષભ રૂપાણી એમની સંપત્તિનો વારસદાર છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે હવે એમનું ઘર ને ગાડીઓ બંગલા છે એ કેટલા છે અને હવે એમાં કોણ રહેશે? આ સાથે સાથે દીકરો તો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે, તો દીકરી રાધિકા રૂપાણી લંડનમાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે અલગ અલગ યુઝર્સના એવા પણ સવાલો છે કે હવે એમનું શું થશે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ થતાની સાથે જ એમના કેટલા મકાનો છે? તો આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયો મળતા રહે આપને સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આખરે એમનું જે અચાનક અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું, ત્યારબાદ સમગ્ર પરિવાર જે છે વિખાયો હતો. આખરે વિજયભાઈ રૂપાણી જ ભારતમાં હતા. એમનો દીકરો વૃષભ રૂપાણી છે એ અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. ત્યાં એમના લગ્ન પણ થઈ ચૂક્યા છે. તો દીકરી રાધિકા રૂપાણી જે છે એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. ત્યાં પણ એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે અચાનક જ આ વિજય રૂપાણીના નિધન થતાની સાથે જ એમનો પરિવાર જે છે આખરે પરિવારના સભ્યોમાં ઘેરો શોકનો માહોલ છે. સમગ્ર ગુજરાત, રાજકોટ શહેરમાં શોકનો માહોલ છે. એવા સમયે રાજકોટમાં એમનો બંગલો આવેલો છે, ત્યાં જ વિજયભાઈ રૂપાણી રહેતા હતા. પરિવાર વિદેશની ધરતી ઉપર રહેતો હોવાથી પોતે ભારતમાં રહેતા હતા, રાજકોટમાં રહેતા હતા. એવા સમયે અચાનક જ લોકો એવા સવાલો કરી રહ્યા છે કે એમની પાસે કેટલી સંપત્તિ છે. તો દોસ્તો, તમને જણાવી દઈએ કે સંપત્તિનો એક મુખ્યમંત્રી તરીકે ચોક્કસપણે અંદાજો લગાવી શકાય નહીં, પરંતુ અહેવાલ મુજબ જણાવવા જઈએ તો એમની પાસે 2 મકાનો છે. એક મકાન કે જે રાજકોટમાં આવેલું છે, તો પછી બીજું મકાન કે જે ગાંધીનગરમાં સરકારી મકાન હોય છે. આ સાથે સાથે દોસ્તો, કેટલાક લોકો એ પણ જાણવા માંગતા હોય છે આખરે હવે એમના મકાનનું શું થશે. તો દોસ્તો, એ પ્રમાણે એની જે વ્યક્તિગત માહિતી છે એ પૂરતી માહિતી આવી શકતી નથી. માટે હવે એ તો વસ્તુ પાક્કી થઈ ગઈ છે કે વિજયભાઈ રૂપાણીનું પરિવાર ઘર છે ત્યાં સોપો પડી ગયો છે. ઘરે હવે તાળા લાગી શકે છે, કારણ કે અચાનક જ એમનું નિધન થતાની સાથે જ પરિવાર વિકૂટો પડ્યો છે. ત્યારે દોસ્તો, વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી, પરંતુ એમના પરિવારના સદસ્યો છે એમને લોકો જ્યારે સાંત્વના પાઠવી રહ્યા છે, ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આ જે કાંઈ પણ એમના ગાંધીનગર અને રાજકોટમાં આવેલા મકાનની તો અમે તમને વાતો કરી છે, પરંતુ જો ગાડીઓની વાત કરવામાં આવે તો એમની પાસે ખાનગી પણ ગાડીઓ હોય છે અને સરકારી વાહન પણ એમને એટલા જ મળતા હોય છે. ત્યારે દરેક ગાડીઓને પણ ચોક્કસપણે અંદાજો લગાવી શકાય નહીં. આમ જો વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી હોવાની સાથે જ એમની સંપત્તિ હજારોમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં હોય તો પણ નવાઈની વાત નથી. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એમની સંપત્તિ સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે અમે તમને એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક માહિતી આપી છે. દોસ્તો, વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા. અચાનક બનેલી આ દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી પણ હોમાઈ ગયા. ત્યારે પરિવારમાં એમની દીકરી અને એમના વાઇફ અંજલિબેન રૂપાણી જે અમેરિકાની ધરતી પર એમની રાહ જોતા રહ્યા, પરંતુ લંડનની ધરતી પર એમની રાહ જોતા રહ્યા, પરંતુ વિજયભાઈ રૂપાણી જે છે પહોંચી ન શક્યા. દીકરો અમેરિકામાં પિતાની રાહ જોતો હતો. ત્યારે આ અચાનક જ બનેલી ઘટનામાં સમગ્ર પરિવાર ભારતમાં પહોંચ્યો હતો. અંતિમ વિધિ પૂર્ણ કરી અને ત્યારબાદ લોકો હવે એમને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ પણ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.